આ ગુનાહિત કૃત્યની ઘટના સુરતની એક મહિલા સાથે બની હતી, જેમની પાસેથી આરોપીઓએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે પૈસા કઢાવી લીધા હતા. આ ગુનાની ફરિયાદ મળ્યા બાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.A. શાહના માર્ગદર્શન હેઠળ PSI D.L. પારગી અને ASI મગનભાઈ કુલસિંહની અધ્યક્ષતામાં બે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા રવાના થઈ હતી. પોલીસ ટીમે ટેકનિકલ સોર્સની મદદથી આરોપીઓની ચોક્કસ માહિતી મેળવી એક ટીમે પુણે ખાતે શોધખોળ કરીને આરોપી ભાગવત ઉર્ફ મેજર બાલુ રાઉતને ધરપકડ કર્યો હતો. તે જ રીતે બીજી ટીમે બીડ ખાતે શોધખોળ કરીને બીજા આરોપી ઋષિકેશ બબનને પકડી પાડ્યો હતો. પોલીસે આ ધરપકડ દરમિયાન ગુનામાં ઉપયોગમાં લીધેલી એક 4 વ્હીલ ગાડી અને રોકડા રૂપિયા 15,000 રિકવર કર્યા છે.